શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં। તો જો આજે અમારે ડોગરનું ધરું નાખવાનું છે, તો સવારમાં તે તૈયારી કરી લીધી છે, કેમ કે મારે 12 વાગ્યા પછી જવાનું છે પેપર આપવા, એટલે ફટાફટ આ કામ પતાવવાનું છે। જો હું અત્યારે ડોગર લાવ્યા છે ને, તો ચેક કરીને કોઠામાં ભરી લઉં છું। અને અમે આ સાલ પહેલી વાર કઈ ખબર આપણે બાસમતી ચોખાની ડોગર લાવ્યા છે। જો ફર્સ્ટ ટાઈમ કરવાની છે, એટલે આપણા ખેતરમાં થાય છે કે નહીં એ હવે ખબર પડશે। ડોગર બહુ મોંઘી આવી છે, જો પાકે તો સારું રહે, ના પાકે તો ડાયરેક્ટ ખેતરમાં હા આ બધું ચેક કરી લઈને ખેતરમાં જઈએ। ટ્રેક્ટર વાળો આવો તો 2 કલાક જેવું પહોંચી ગયા આપણે। આર્યું આપણું ધરવાડિયું ખેતર। જો ધરું નાખતા પહેલા તો ઘાસ ઉગી નીકળી છે, એ સારું થાય, કેમ કે પછી આપણે જે ધરું ડોગર નાખીએ ને એમાં ઘાસ ના ઉગે નહીં। ટ્રેક્ટર તૈયાર છે, એટલે હવે બાકીની તૈયારી કરી લઈએ। જો તો લાકડાની ઉપાડી સટકા લેવું પડે આપણે। અરે અહીંયા આપણે બાથી હાકો પડીએ। હા પાયમ હાક પાકેલી કેરી પડી ગઈ ઉપર તો દેખાતી જ નથી, પણ આ સાઈડ જો અરે પેલી દેખાય। હા અરે પણ જતા નહીં, આ તો પેલું એ મારેલું છે ને झटका। हाँ अरे एक आयरी नाम हो भी है। ले ले फटाफट नाम भी जवान ले पकड़ में ले लो। मजा आई गई आज पहली बार कैरी खावा મળવાની। આગ તો લાગે। આરી બીજી જો અરે જોઈ ને હા, અને એ સાઈડ જોઈ લો બીજી પડી છે, પેલ ખાધેલી છે ને એ લેતા આવો। ના એની મજા આવે। ના લેતા આવો ને, કાપીને ખવાય તો પક્ષી આખી ના એ નહીં કામ લાગે, આખી ખાઈ નાખી છે ને। ટ્રેક્ટર પણ આવી ગયું આપણે। તૈયારી કરી લે। જો આપણા ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું ને, તો કામ ચાલુ થઈ ગયું છે। પહેલાં ખેડ મારવાની છે, અને પછી શું છે ધરું નાખવાનું છે, ડોગર નાખવાની છે। તો અમે તો પહેલી વાર જ જાતે નાખવાના છીએ, એટલે એટલો બધો ખ્યાલ નથી કે કઈ રીતના નાખવું, પણ ટ્રાય કરી જોઈએ છે। દર વખતે તો કેવું છે કોકના કોક હોય જોડે કે નાખી આપો, તો આ રીતે અમે આજે કામ ચાલુ કરી દીધું છે। જો પહેલાં ખેતર ખેડાય છે। કેટલા આવ્યું કામકાજ? એક જાતની ડોગરનું પચ્યું બાકી આટલું ખેતર કવર થાય આખું કરવાનું છે, પછી અડધું એવું। આજે તમે વાઈ આલો ને પેલી આટલી હે ને જગ્યા રાખવાની એટલી દેખાય। હા ઓય બસ પેલી આવી ગઈ, પણ ટ્રેક્ટરમાં તો નહીં પેક થઈ જાય। આ મોગી એટલે કાકા નાલ દીધી। હા મોગી હે એટલે કદાચ મારા નાખેલી ઉગના ને એટલે આવતી। જો પણ આ પરફેક્ટ પડે, આપણને શું આવડે। તારે જો અમુક જગ્યાએ ખાત કેટલા કામકાજ આવી છે। ધરું વાઈ દીધું ડોગર ના પાર્યું એક બધી લઈએ ને થોડું પાણીને રોકવા માટે, અને હજુ એક થોડુંક ટ્રેક્ટર ફેરવવાનું બાકી છે। એવું છે આપણે જોવો ને આજે બધા ખેતરમાં જ છે, બધા પોતપોતાનું કામ કરે છે। હવે સિઝન નજીક આવી ગઈ ને, એટલે ખેતરમાં કામ પતાવવું પડે। લો મને થાક લાગ્યો લેતા ના કરું। ગરમી એટલી બધી લાગે છે ને ભૂખ લાગી છે, ખાલી ચા એકલો જ પીધો છે। ઘરે આવી ગઈ એમ ને? હો ઘરે આવી ગઈ ને, પેપર આપવા જવાનું તો 2 શબ્દો વાંચી લઉં। જો 10:30 વાગ્યા છે, 12 વાગે નીકળવાનું છે, નાવા ધોવાનું, ઘરનું બીજું કામ બાકી છે, એટલે ખાવાનું બનેલું નહીં, એટલે આજે નાસ્તો કરવો પડે। હા પેપર આપવાની તૈયારી કરી દીધી। હવે પરીક્ષા આપીને આવી ગયા ને, એક માસી જોડેથી જોમવા લઈ લીધો છે, તો ઘેર જઈને સાફ કરીને ધોઈને ખાવાનું।